નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે મિત્રો વોટ ઇઝ ધ પ્રેપોઝિશન્સ એ આપણે સમજીશું. એનો અર્થ શું છે? પ્રેપોઝિશન એટલે એક એવો શબ્દ જે નામ અથવા સર્વનામ એટલે કે put before the noun or pronoun and it's indicate a position with other words of the sentences. એટલે કે એવો શબ્દ નામયોગી અવયવ કે જે નામ અને સર્વનામની પહેલા મુકાય છે અને વાક્યના બાકીના જે બધા શબ્દો છે એની સાથેનો સંબંધ સૂચવે છે, એની સાથેની પરિસ્થિતિનું સૂચન કરે છે. અને ઇંગ્લિશમાં અમુક ચોક્કસ એવા વિશેષણ છે, નામ છે, વિશેષણ છે, ક્રિયાપદ છે અને આ નામ, વિશેષણ અને ક્રિયાપદ અમુક એવા છે જેની સાથે ચોક્કસ પ્રકારનું પ્રેપોઝિશન આવે છે. તો આપણે જોઈએ થોડાક વિશેષણ તરીકે એક સિમ્પથી. સિમ્પથી સાથે ફોર પ્રેપોઝિશન વપરાય છે, બરાબર. બીજું આપણે સિમ્પથી એની પછી વિશે લઈએ બીઝી. બીઝી સાથે ચોક્કસ પ્રેપોઝિશન હંમેશા વિથ વપરાય છે, બરાબર. એની પછી ક્રિયાપદ લઈએ કે વરી. વરી સાથે અબાઉટ પ્રેપોઝિશન વપરાય છે. આ ફોર, વિથ અને અબાઉટ એ ત્રણ પ્રેપોઝિશન છે. જ્યારે સિમ્પથી એ શું છે? નામ. બીઝી એ વિશેષણ અને વરી એ ક્રિયાપદ. એટલે આવા અમુક બીજા પણ ક્રિયાપદો છે જેની સાથે અમુક ચોક્કસ પ્રકારના જ પ્રેપોઝિશન વપરાય છે. અમુક ક્રિયાપદો જે કદાચ તમે અભ્યાસ કર્યો હોય તો એની સાથે જ્યારે પ્રેપોઝિશન બદલાય ત્યારે આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. એવું આપણે એક જોઈએ ગીવ. ગીવ એટલે આપવું. ગીવ ક્રિયાપદ છે, રાઈટ. ગીવ એટલે આપવું, બરાબર. હવે જો આપણે ટુ ગીવ લખીએ તો શું થઈ જશે? આપવું થઈ જશે. આગળ ટુ મૂકીએ તો પ્રેપોઝિશન શું આવ્યું? ટુ આવ્યું. પછી દાખલા તરીકે આપણે ગીવની પાછળ અપ મૂકીએ, ગીવ અપ, તો શું થઈ જશે? છોડી દો, બરાબર. એની પછી આપણે દાખલા તરીકે ગીવ ઇન મૂકીએ, બરાબર. તો ગીવ ઇન એટલે તાબે થવું થઈ જાય. એટલે કે અમુક ક્રિયાપદો એવા છે કે જેની આગળ ને પાછળ તમે પ્રેપોઝિશન બદલો છો તો ક્રિયાપદનો અર્થ બદલાઈ જાય છે. ગીવ સાથે હવે મૂકો તમે વહેંચવું એવો અર્થ થાય, બરાબર. એટલે મિત્રો આ પ્રેપોઝિશન્સ એ મહત્વના તો છે જ, પણ આપણે અગાઉ પણ હું હંમેશા કહું છું કે ઇંગ્લિશમાં આપણી સમજણ જરૂરી છે વાક્યમાં પ્રયોગ માટે. કોઈ પણ શબ્દ હોય, બરાબર. કારણ કે જો ચોક્કસ રૂલ્સ પકડીને આપણે ચાલીએ છીએ તો ક્યારેક ખોટા પડવાની સંભાવના રહેલી છે. ખોટા પડવાની સંભાવના એટલા માટે હોય છે કે એક શબ્દ એવો છે અપવાદ. એ અપવાદમાં આપણે ફસાઈ જઈએ. એના કરતાં બેસ્ટ છે કે સારી રીતે એને સમજીને આપણે કરીએ. તો અહીંયા તમે જોયું કે પ્રેપોઝિશનની સ્થિતિ કેવી હોય છે, બરાબર. હવે આપણે વિગતવાર પ્રેપોઝિશન જોઈએ
તો સૌ પહેલા આપણે ઇન જોઈએ, જે સર્વસામાન્ય લાગે છે અને વર્ષોથી ભણતા આવ્યા છે. ઇનનો અર્થ શું થાય? માં અથવા અંદર. સ્થિર, સ્થિરતાનું સૂચન કરે છે. બરાબર? સ્થળ, સમય, આમ વિવિધ જગ્યાએ ઇનનો ઉપયોગ થાય છે. થોડાક સેન્ટેન્સ આપણે જોઈશું એના વિશે. પણ ઇનનો અર્થ મુખ્ય શું થાય છે? માં અંદર. કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ ગમે તેલો એકબીજાની અંદર અંદર સમાવેશ થયેલો છે એવું દર્શાવવા માટે આપણે ઇન વાપરીએ છીએ. એવું બોલવું હોય કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે તો શું લખીશું? નંબર 1, the students are in the classroom. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે, રાઈટ? પછી એક બીજું વાક્ય લઈએ કે we shall, આપણે જઈશું આબુ, વેકેશનમાં આબુ જઈશું તો તાજમહેલ જોવા જઈશું એવું એક વાક્ય લખીએ. ધ્યાન રાખજો મિત્રો. we shall go to Abu in vacation. અહીંયા રજાઓમાં માનો અર્થ આપણે એનું કરીએ કે અંદર માં હોવું જોઈએ, પણ અમુક શબ્દો સમજીએ ત્યારે સમય સાથે ઇન ક્યારે વપરાય છે એ આપણને જાણવા મળે. તમારે એમ કેવું હોય કે ભાઈ હું પાલનપુર જિલ્લામાં રહું છું તો શું કહી શકો? આઈ લીવ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. બરાબર ને? આઈ લીવ ઇન બીકે ડિસ્ટ્રિક્ટ. એટલે મિત્રો ફરીથી હું તમને કહું છું કે આપણે વાક્યની સમજ લેવાની છે. વાક્યમાં કયો શબ્દ ખૂટે છે તે કેવી રીતે આપણે લખીશું એ મહત્વનું છે. બરાબર? પછી એમ કેવું હોય કે રાજા સવારે વહેલો જાગ્યો. બરાબર? તો રાજા got up early in the morning. સમય સાથે ઇન વપરાય છે. એટલે કે અમુક વસ્તુ આપણે જોઈએ તો એને સમજ્યા વગર આપણે પૂરવા જઈએ તો ખોટી પડે છે. પણ અહીંયા વાક્યનો સંબંધ, વાક્યની અંદર જે શબ્દોનો સંબંધ છે પ્રેપોઝિશન મૂકવા માટે એ સમજવો જરૂરી છે. બરાબર? એટલે આ પ્રેપોઝિશન તો પ્રશ્ન એવો થાય આપણને કે પૂછાતા નથી, રાઈટ? બરાબર? પણ સાહેબ ઓલ ઓવર આપણા પાઠની અંદર પ્રેપોઝિશન સમાયેલા છે. આપણા યુનિટના અંદર, લેસનના અંદર તમે કોઈ પણ વાક્ય વાંચો છો એમાં પ્રેપોઝિશન હોય છે. બરાબર? એક પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે યાર. અને આ બધું આગળ જતા જ્યારે તમે સમરી રાઇટિંગ લખશો ત્યારે આ બધા પ્રેપોઝિશન બહુ સારી રીતે ઉપયોગ કરવો પડશે તમારે. બરાબર? જ્યારે તમે વાક્ય રચનાઓ બનાવો છો, વાક્ય ફકરાને ફેરવવાનો આવે છે ત્યારે સિન્થેસિસ જે છે આ બધું બનાવવા માટે પ્રેપોઝિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે નંબર 2 જોઈએ, ઇન્ટુ. ઇન જોયો, ઇન્ટુ જોયું. ઇન્ટુ એટલે પણ માં અંદર એવું થાય છે, પણ આ છે એ ગતિ સૂચવે છે. શું સૂચવે છે? ગતિનું સૂચન કરે છે. એટલે કે કોઈ પણ ક્રિયા ગતિમાં થાય છે. બરાબર? દાખલા તરીકે શિક્ષક વર્ગખંડમાં આવ્યા. બરાબર? The teacher came into the classroom. ક્યાં આવે? ક્લાસરૂમમાં. આ ગતિનું સૂચન કરે છે મિત્રો. એટલે અહીંયા આપણે ઇન્ટુ વાપર્યું છે. અને બીજું આપણે થોડુંક એવું વિચારીએ, સફરજનને 2 ભાગમાં કાપ્યું તો શું લખીશું? અહીંયા આઈ લખીએ. આઈ કટ એન એપલ
into two parts. સફરજન એક બે ભાગમાં કાપી, બરાબર. પછી ક્રિયા ચાલુ બતાવવા માટે કે બાળકોએ નદીમાં તરવા માટે કૂદકો મારે. The children jumped into the river for swimming. બરાબર. આ ક્રિયાઓ શરૂ છે એવું સૂચન કરે છે. પછી એક વાક્ય બીજું લઈએ. સી ડાઇવ્ડ ઇન્ટુ ધ રિવર. ડાઇવ લગાવો. નદીમાં કૂદકો માર્યો. એટલે કે જે ક્રિયાઓ શરૂ એટલે કે સ્થિતિ સ્થિર નથી પરંતુ ગતિમાં છે એવું સૂચન કરવા માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એક વસ્તુ આપણે સમજીએ કે ઇન્ટુ એ ગતિ સૂચન કરે છે. રાઈટ. ઓકે. આજની પ્રેપોઝિશન આપણે જોઈએ છીએ કે ઇન અને ઇન્ટુમાં કેટલો ડિફરન્સ રહેલો છે. બરાબર. ઇન એ સ્થિર સ્થિતિનું સૂચન કરે છે જ્યારે ઇન્ટુ એ ગતિમાન સ્થિતિનું સૂચન કરે છે. મિત્રો આ બધા વાક્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે કે આપણે જ્યારે પાઠ વાંચતા હોઈએ ત્યારે સૌપ્રથમ નજરમાં રાખીએ કે ચાલો હવે આજે પાઠમાંથી પ્રેપોઝિશન ગોતીએ. એક પહેલો યુનિટ વાંચો છો અને બીજો ત્રીજો કોઈ પણ યુનિટ વાંચો છો તો વાંચો છો ત્યારે જેટલા બી પ્રેપોઝિશન આવે છે, બરાબર, જે નામ સર્વનામની પહેલાં મુકાય છે એ શબ્દોને આપણે અંડરલાઈન કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આગળ આપણે નંબર 3 જોઈએ જે આપણે ભણી ગયેલા છે પણ અહીંયા આપણે થોડોક વિસ્તારથી ભણીએ છીએ. અત્યાર સુધી જે ભણે એ ચોખ્ખો નિયમ એવો છે ઇન એટલે ની અંદર હોવ. બરાબર. હવે એમ કહેવાય કે થરાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે તો થરાદ ઇઝ ઇન કે ડિસ્ટ્રિક્ટ તો ઇન મૂકવું પડે. એટલે કે આપણે અહીંયા વિસ્તારથી શીખવાનું છે ઇન જે ડાયરેક્ટ પ્રેપોઝિશન. કારણ કે આપણે હવે આના પછી નંબર 3 માં ઓન લઈએ છીએ તો ઓન એટલે શું થશે? ઉપર. ઉપર એટલે અડીને રહેલી છે એ વસ્તુ જ આપણે શીખેલા છે અત્યાર સુધી. પણ ઓન સમયની સાથે સ્થળમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે જોઈશું. તમે આ બધા વાક્યો તમારે નોંધવાના છે, તમારે લખવાના છે બધા વાક્યો. નંબર 3 જોઈએ, ઓન જોઈએ. ઓન એટલે ઉપર. અડીને રહેવું હોય એના માટે વપરાય છે. કારણ કે ઉપર માટે 3 શબ્દો છે ઓન, એબવ અને ઓવર. એમાં ઓન છે એ અડીને રહેલી હોય વસ્તુના ઉપર. ટેબલ ઉપર ડસ્ટર પડ્યું છે એટલે ડસ્ટર અડીને રહેલું છે. રાઈટ. ટેબલ ઉપર પુસ્તક છે તો પુસ્તક અડીને રહેલું છે એના માટે ઓન વાપરવામાં આવે છે. બરાબર. આપણે આગળ જોઈશું બીજા શબ્દો. પંખો ક્યાં છે ભાઈ? માથા ઉપર. તો એ અડ્યા વગરનો છે, થોડોક ઊંચે છે તો આપણે એના માટે ઓવર વાપરી શકીએ. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. આકાશ ઘણું ઊંચે છે તો ધ સ્કાય ઇઝ ઓવર માય હેડ. ધ સન ઇઝ અબવ. આપણે એના માટે એબવ વાપરીશું, વધારે ઊંચા માટે. ધ સન ઇઝ એબવ માય હેડ. ધ સ્કાય ઇઝ એબવ માય હેડ. એટલે કે વધારે ઊંચાઈ માટે એબવ, થોડું ઊંચું માટે ઓવર અને બિલકુલ અડીને ઉપર રહેલું છે એના માટે ઓન વાપરે છે. આ ત્રણેય સ્થિતિ આપણે અહીંયા શીખીશું. બરાબર. અડીને રહેલી વસ્તુ તો અમુક સમય દર્શાવવા માટે પણ વપરાય છે. બરાબર. તો જોઈએ આપણે ઓનનો ઉપયોગ. નંબર 1, માય બુક્સ આર on the table. On the table. I will meet you on Sunday. જો મિત્રો એ બે વાક્યો આપણને આપેલા છે કે માય બુક્સ આર ઓન ધ ટેબલ એટલે કે મારા પુસ્તકો ક્યાં છે ભાઈ? ટેબલ ઉપર છે. I will meet you on સન્ડે. પછી તમારે એમ કેવું કે હું સમયસર શાળાએ પહોંચું તો ઓન ટાઈમ. આઈ ઓલવેઝ રીચ ટુ સ્કૂલ
ઓન ટાઈમ, અહીંયા ઓન, અહીંયા ટુ, આ બે વિશે તમે સમજી શકો છો. અને આ બધું અભ્યાસ કરવાથી જ આપણને વધુ આવડે. હવે આના પછી નંબર 4 લઈએ આપણે, એટ. એટ એટલે ની તરફ. આમાં સ્થળ અને સમય બંનેનું સૂચન કરે છે. એટ ની તરફ, બરાબર, સમય. એમાં એક વાક્ય જોઈએ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, નંબર 1, we will reach the station at 7. at 7, 7 વાગે અમે સ્ટેશને પહોંચીશું. બરાબર. એટલે કે અહીંયા એટનો ઉપયોગ આવી રીતે એટની તરફ માટે કરીએ છીએ. બરાબર. સમય, અહીંયા એટ સાથે સમયનો પણ ઉપયોગ થાય છે. મિત્રો, જે વસ્તુ અહીંયા આપણે જે શીખીએ છીએ એનો ઉપયોગ સારી રીતે કરવો કેવી રીતે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક બીજું વાક્ય જોઈએ. આપણે કોઈની સામે તાકી રહ્યા હોય તેના માટે એટ વપરાય છે. I am looking at the bus. બસ તરફ જોઈ રહ્યો છું. તો એ પ્રેપોઝિશનનો જે આપણે અત્યારે ઉપયોગ શીખી રહ્યા છીએ એને સારી રીતે સમજીને જ અને વિચારીને જ શીખવાના છે. આગળ જોઈએ આપણે નંબર 5 માં એબવ જોઈએ. એબવ એટલે ઊંચી. ઊંચી આપણે હમણાં વાત કરી એમ કે જો વધારે ઊંચી હોય તેના માટે એબવ વપરાય છે. બરાબર. વધુ પડતું હોય એના માટે પણ એબવ વપરાય છે. બરાબર. તો આ બધી વસ્તુઓને આપણે વાક્યમાં લઈએ. બરાબર. ઊંચે, ઉપરથી, ઉપર, વધારે ઊંચે આપણે એવું લખીશું. નંબર 1, the sun is above our head. એટલે કે સૂર્ય આપણા માથા ઉપર છે. પછી 5 વિદ્યાર્થીઓએ ગણિતમાં માર્ક્સ મેળવ્યા છે. સ્ટુડન્ટ્સ got five students got above 19 marks in maths. Above 19 આપણે લખીશું, above 90 marks in maths. આમ above વધારે ઊંચે, વધારે ઉપર, એના માટે આપણે એબવ વાપરીએ છીએ. હવે જોઈએ આપણે ઓવર. ઓવર એટલે પણ ઊંચે, ઉપર, અડે નહીં તેમ. અડે નહીં તેમ. એકબીજાને સમાંતર વસ્તુ હોય ઉપર તો એના માટે આપણે એબવનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા ઊંચે, ઉપર, અડે નહીં તેમ. આપણે તમને વાત કરી એમ કે ધ ફેન ઇઝ ઓવર માય હેડ. ઓવર માય હેડ, પંખો મારા માથા ઉપર છે. બીજા વાક્ય જોઈએ. ઓવરનું એક વાક્ય જોઈએ આપણે કે જતી
જમ્પડ ઓવર ધ વોલ, દિવાલ ઉપર થઈને જતીન કૂદ્યો. બરાબર. બીજી વાક્ય લઈએ, મોનિકા stayed at her uncle's home over a week. એક અઠવાડિયાથી વધુ સમય મોનિકા તેના કાકાના ઘરે રોકાઈ હતી. એટલે ઓવર ધ ફેન ઇઝ ઓવર માય હેડ આપણે વાક્ય બોલ્યા હતા. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. મિત્રો ઓન, એબવ અને ઓવર આ ત્રણનો જે ડિફરન્સ છે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે, યાદ રાખવા જેવું છે. ઓન અડીને રહેલી છે, ઓવર થોડીક ઊંચે અને એબવ વધારે ઊંચે, થી વધારે ઉપર. એના માટે આ બધાનો ઉપયોગ થાય છે ઊંચે દર્શાવવા માટે. બરાબર. તો આપણે બરાબર ધ્યાન રાખવાના છે. હવે આપણે આ વાક્ય તમે લખી શકો છો. સરસ, તમે વાક્યો લખી દીધા હશે. હવે આગળ નંબર 7 જોઈએ, ફ્રોમ. નંબર 7 ફ્રોમ. અમુક સ્થળેથી, સમયથી. ફ્રોમ એટલે ક્યાંથી એમ. બરાબર ને. ફ્રોમ વેર લખીએ એટલે ક્યાંથી, થી. કોઈને પરિચય આપતા હોય તમે તો શું કહી શકો? આઈ એમ ફ્રોમ. તમે ક્યાંથી આવો છો? આઈ એમ ફ્રોમ પાલનપુર. ફ્રોમ વેર આર યુ કમિંગ? આપણે પ્રશ્ન વાક્ય લઈએ. ફ્રોમ વેર આર યુ કમિંગ? તમે ક્યાંથી આવી રહ્યા છો? તો શું કહેવાનું આપણે? આઈ એમ કમિંગ ફ્રોમ, સ્થળ લખીશું પાલનપુર. પાલનપુરથી આવી રહ્યો છું. ફ્રોમ, અમારે આજથી વેકેશન છે તો વી હેવ વેકેશન ફ્રોમ ટુડે. We have a vacation from today. Number 4, મારી મમ્મી સવારથી કિચનમાં છે. My mother is in the kitchen from મોર્નિંગ. આ બધો ફ્રોમનો ઉપયોગ. બરાબર. તમે થોડુંક સમજી વિચારીને જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે બહુ સારી રીતે આપણે એનો ઉપયોગ સમજી શકીએ છીએ અને મૂકી પણ શકીએ છીએ. બરાબર. તો ફોર એજીક આપણે વાક્ય લઈએ. I got this book from market. ફ્રોમ નો ઉપયોગ તમે મિત્રો જોઈ શકો છો. અલગ અલગ જગ્યાએ કેવી રીતે થાય છે. હવે આપણે જોઈએ ટુ. ટુ એટલે સ્થળ તરફ, સમય સુધી કોઈ વ્યક્તિને વસ્તુ આપવાની હોય એના માટે થાય છે. નંબર 8 ટુ. ટુ એટલે તરફ, સ્થળ
તરફ સમય સુધી વ્યક્તિને. હવે આ ત્રણેય ઉપયોગ કેવી રીતે જોઈ લઈએ આપણે કે અમે સ્ટેશન તરફ ચાલ્યા, સ્થળ લઈએ. We walked to the station. રાઈટ. પછી બીજું વાક્ય લઈએ આપણે, સમયનું લઈએ આપણે. આ વાક્યને આપણે જોઈએ, is in the kitchen from morning to evening. રાઈટ. કોઈ વ્યક્તિને લઈએ, please give this book to my class teacher. તો જો તમે અહીંયા પૂર્ણ ઉપયોગ જોઈ શકો છો, સ્થળ, સમય, વ્યક્તિ ને કેવી રીતે આપણે ઉપયોગ થાય છે. બરાબર. અહીંયા આપણે 8 પ્રેપોઝિશન શીખ્યા છીએ. એક નવમું પણ જોઈ લઈએ, 9 અને 10 જે થોડા કમ્બાઈન થાય છે. કેવી રીતે? તો નવમામાં આપણે લઈશું વિથ. વિથ એટલે વડે, સાથે, વસ્તુ વડે, વ્યક્તિ વડે. બરાબર. આ આપણે એમાં લઈશું. આપણે આગળ એક વાક્ય લીધું હતું, ઇન્ટુ 2 પાર્ટ્સ એન એપલ કટ ઇન્ટુ એન એપલ કટ ઇન્ટુ 2 પાર્ટ્સ. બરાબર. તો અહીંયા એને આપણે સરીથી કાપતું બતાવીએ. તો નંબર 1 વાક્ય શું લઈ શકીએ આપણે? નીતિન લઈએ નામ આપણે, નીતિન કટ, નીતિને કાપ્યું, એન એપલ વિથ 9 સરી વડે. બરાબર. તો હું મારા દાદા સાથે જૂ જોવા ગયો હતો, તો શું લખી શકીએ? I went to see the zoo with my grandpa. મિત્રો, વસ્તુઓ સમજવી જરૂરી છે, બાકી બધું સરળ જ છે. બરાબર. હવે સાથેની વાત લઈએ આપણે એક વાક્યમાં, તો આપણે બધા શાથી જોઈએ છીએ ભાઈ? આંખોથી જોઈએ છીએ. શું લખી શકીએ? We see with our eyes. આપણે આપણી આંખોથી જોઈએ છીએ. મિત્રો, બહુ સરળ વસ્તુઓ છે, થોડુંક ધ્યાન રાખવાનું છે. વિથ અને બાય બંનેનો અર્થ એક જેવો થાય છે. બરાબર ને? પણ બંનેનો ઉપયોગ અલગ અલગ છે. મિત્રો, આ વાક્ય તમે લખી દો. આપણે હવે છેલ્લું 10મું આની અંદર જોઈએ, પાર્ટ એમાં આપણે એ 10મું પ્રેપોઝિશન બાય એનો ઉપયોગ જોઈએ. તો મિત્રો, આ બધા વાક્યો ઉતારી લો. ઓકે મિત્રો, બાય જોઈએ. પાસે, પાસે થઈને, વડે, દ્વારા. બરાબર. આ બધા એના અર્થ થાય છે સુધીમાં, અમુક સમય સુધીમાં વગેરે. તો આપણે પહેલું વાક્ય જોઈએ કે
હું નદી પાસે રહું છું અથવા કોઈ નદી એક નામ લઈએ આપણે રમીલા. રમીલા lived by the river. જો નદી પાસે રહે છે, પાસે. પાસે થઈને એટલે એક કાર મારી પાસે થઈને પસાર થઈ. એક કાર છે ને, અકાર એ પેસી તો ખબર છે ને, ઇજ પાસડ બાય મી, મારી પાસે થઈને પસાર થઈ. બરાબર. પછી મિત્રો બે રચનાઓ આપણે બાયવાળી શીખી ગયા. એક પૂર્ણ ભવિષ્યકાળમાં, એક પેસિવ રચનામાં બાય આવે છે. તો પેસિવ રચનાને જોઈએ કે ધ રામાયણ ઇઝ રિટન, લખાયું છે એવું લખીશું આપણે, ઇઝ રિટન બાય વાલ્મીકી. બરાબર ને, રામાયણ વાલ્મીકી દ્વારા લખાયું છે. આ એક પેસિવ રચના થઈ. હવે એક બીજું વાક્ય જોઈએ જે આપણે ભવિષ્યકાળમાં શીખ્યા કે અમુક સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હશે. બરાબર, એવું દર્શાવવામાં આવે. નંબર 4, આઈ શેલ હેવ completed my homework by 5 p.m. સિમ્પલ. એટલે કે બાયનો ઉપયોગ પેસિવ વોઇસમાં થાય છે, પાસે થઈને, પાસે દ્વારા, ના વડે દ્વારા કેવી રીતે થાય છે એ જોયું. તો મિત્રો અહીંયા આપણે જે બધા પ્રેપોઝિશન શીખ્યા 10 પાર્ટ 2માં આપણે બીજા પ્રેપોઝિશન જોઈશું અગાઉ. હવે પછીના સમયમાં આપણે જે પ્રેપોઝિશન પણ પાઠ વાંચો ત્યારે આ બધું બહુ ધ્યાનપૂર્વક, સમજપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે બી તમે વાક્ય વાંચો તો વાક્યને વિશ્લેષણ સાથે વાંચો, તમે એને એનાલિસિસ કરો તમે, તો તમને ઘણું બધું અંદર મળશે અને તમારું ઇંગ્લિશ છે જે એ બહુ સારું ઇમ્પ્રૂવ થશે. ઓકે, થેન્ક યુ, બાય.